એવા મર્દો રે હાલ્યા ધીંગાણું ખેલવા એવા મર્દો રે હાલ્યા ધીંગાણું ખેલવા કાઈ ગવની વાર રે સવા બાપા એવી કીર્તિ રે વધારી રાજગોર કુળની એવા મર્દો રે હાલ્યા ધીંગાણું ખેલવા વાહ દાતારી તમને લાખ વંદન તમારી જનેતાન હવા લાખ વંદન સવા બાપા અમારો અખંડ જ્યોત વાળો તમને લાખો રૂપિયા કરીને પાછા આપે પણ લડાઈ થઈ ત્યારે કેવી હાલત હશે સાંભળજો એવા તલવારોની તાળીએ બાપ રમતા એવા તલવારોની તાલીએ બાપ રમતો હા દુશ્મનોના વાળી દીધા દાટ રે સવા બાપા એવી કીર્તિ રે વધારી રાજગોર કુળની એક મણ ઘઉં આવ્યા હો ભાઈ એવી કીર્તિ રે વધારી રાજગોર કુળની વાહ દાતારી વાહ બે મણ જોરદાર તાલીઓથી અમારા મનીષભાઈ ને વધાવો વાહ ભાઈ વાહ મનીષભાઈ બધા ભાણિયા છો આ ગામના હા એવા મર્દો રે હાલ્યા ધીંગાણું ખેલવા ગરબા ગાઈ ગૌ માતાની વાર રે સવા બાપા એવી કીર્તિ રે વધારી રાજગોર કુળની એવા મસ્તક પડ્યા ને ધડ લડિયા શું ભલામણા 5 મણ ઘઉં બીજા આવે છે જોરદાર તાલીઓ તેને વધાવો વાહ સવા બાપા એને લાખો રૂપિયા કરીને પાછા આપે એવા મસ્તક પડ્યા ધડ લડિયા વાહ દાતારી વાહ આ બીજા એક 5 મણ ઘઉં આ બધા ઘઉં સમજો ભાઈ 5 મણ 500 રૂપિયા બીજા એક બીજા આવે છે જોરદાર તાલીઓથી વધાવો એવા મસ્તક પડ્યા ધડ લડિયા ખેલ્યા ઠેકાય ખંડાનાર ખેલ રે સવા બાપા એવી કીર્તિ વધારી રાજગોર કુળની બોલે સવા બાપાની જય રેજા બાપાની જય
એવી ધોળી ધજાયું બાપની ફરફરે. સાહેબ હું કાયમ માટે કહું છું કે ક્યારેક જાઓ તો ઉટવડની બાજુમાં રાયપર ગામ છે અને રાયપરમાં વેજા બાપા બેઠા છે અને ખાખરિયા જાવ તો સવા બાપા બેઠા છે. સાહેબ આ બે રાજગોર કુળની માલિકોર સાહેબ કોઈ દેવ કામ ન કરે ને એવા કામ કરે. અને ક્યારેક જો તકલીફ પડે અને એકવાર કાં વેજા બાપા પાસે જઈ અને કાં સવા બાપા પાસે જઈ અને સાહેબ હૃદયના ભાવથી એકવાર આહુડું પાડજો બાપુ. જો એને તમારા કામ ન કરે ને તો એને સિંદૂર સોંપડવાનું બંધ કરવું પડે. ભલા એ હૃદયના ભાવથી જો તમારો આંકલો થાય તો તમારા કામ કરે. એકવાર આહુડું પાડી આવજો. અને એક સત્ય ઘટના તમને કહું સવા બાપાની. મારો સગો ભાઈ અને એને દાખલ કર્યા બાપુ. આ સત્ય ઘટના સવા બાપાની પરચો. મારા સગા ભાઈને દાખલ કર્યા. છગનભાઈ નામ છે, મારાથી મોટા છે. અને એને દાખલ કર્યા. એનો પેટનો ગોરભાઈ એક્સરે લીધો. પેટનો એક્સરે લીધા પછી કીધું કે તમને કિડનીની ઉપર ગાંઠ થઈ છે અને આ ગાંઠનું કાં તો ઓપરેશન આવે અને ઓપરેશન કર્યા પછી આ જીવ જીવે કે નહીં એ નક્કી નહીં. કિડની કદાચ ફેલ પણ થઈ શકે. આવો રિપોર્ટ આવ્યો બાપુ. મારા ભાઈને વાત કરી કે આવી રીતે છે રિપોર્ટ આવો આવ્યો છે. મારો ભાઈ મને કે કાંઈ કરવું નથી, મારે નથી ઓપરેશન કરવું અને મને કાંઈ નથી થવાનું. કેટલો ભરોસો કે મને કાંઈ નથી થવાનું. અરે પણ ડોક્ટરે કીધું આ રિપોર્ટ આવ્યો, આ રિપોર્ટમાં ગાંઠ દેખાય છે. 2-3 ડોક્ટરોને બતાવ્યું આ રિપોર્ટમાં ગાંઠ દેખાય, આનું ઓપરેશન કરવું પડે. મારો ભાઈ કે કાંઈ નથી કરવું. વિચાર કરો, 1 દી 2 દી 3 દી 4 દી થયા અને મારો ભાઈ બધા ભાઈઓને ભેગા કરીને એમ કીધું કે હવે મારો રિપોર્ટ કરાવો પાછો એકવાર. સાહેબ એનો રિપોર્ટ કરાવ્યો. સાહેબ એની શ્રદ્ધા રિપોર્ટમાંથી સાહેબ જે ગાંઠ હતી એની ગાંઠ ગાયબ થઈ ગઈ. હા. પછી મારા ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ કોઈ ચમત્કાર કહેવાય? આમાં ગાંઠ દેખાય છે અને હવે રિપોર્ટમાં ગાંઠ નથી આવતી. ડોક્ટર ગોથું ખાઈ ગયા અમરેલીના. અમરેલી ડોક્ટર ગોથું ખાઈ ગયા કે આવું કોઈ દી બને જ નહીં. મારા ભાઈએ એમ કીધું કે તમે એમ કહો, તમારું વિજ્ઞાન એમ કે આવું ન બને, પણ મારો સવો બાપો એમ કે આ બને. ખાલી સવા બાપાને એટલી જ પ્રાર્થના કરી કે બાપ તારે આશરે આવું અને ખાલી એક પોવાલું ચોખા ન્યા કરી જાવ, મારા પેટમાંથી ગાંઠ નીકળી જાવી જોઈએ. સાહેબ ઓન ધી સ્પોટ ગાંઠ જો સવો બાપો કાઢી શકતો હતો હું ન કરી શકે. તમે ડોક્ટરનો બાપ છે, હૃદયના ભાવથી આંકલો થવો જોઈએ. એટલે કવિ લખે આ કામ હું કામ કરી શકે આ કે પોતે ગાયું માટે મરાણ. હા. અને સવા બાપાને ખાલી રાજગોર સમાજ નહીં, 142 જ્ઞાતિ માને, દરબારું માને એટલું જ નહીં સાહેબ, મોમેડિયન સમાજ જ્ઞાની હાલીન માનતા લે. મોમેડિયન સમાજ સવા બાપા. હા. એક જણો મને ન્યાના વાત કરતા હતા, હું ગયો તો એકવાર, મને કહેતા હતા સવા બાપા તો કેવા ખાનખાના છે. એક ભાઈ ત્યાં કંઈક માનતા કરવા માટે આવ્યા બાપુ, માનતા કરવા. એટલે બીજી જ્ઞાતિના કોઈ રાજગુરુ બ્રાહ્મણ નહોતા, માનતા કરવા આવ્યા. એટલે ત્યાં જે સેવા કરે છે એને પૂછ્યું કે ભાઈ આ શેની તમારી માનતા છે? તો કે માનતા અમારે કે અહીંયા 5 પવાલા ચોખા કરવાના છે ને આ બધા અમે આખું ઘર આવેલું 25-30 જણા અને અહીંયા રસોઈ બનાવી અને સવા બાપાને જમાડવા, પછી અમારે બધાને પ્રસાદ એનો લેવાનો છે. તો માનતા શેની છે? ત્યારે એ લોકો એમ કીધું કે અમારે માનતા એટલી છે કે અમારે ભેંસું ખવાઈ ગઈ અને પાણીમાં અઢળક પૂર આવેલું અને પાણીમાં ભેંસું પડી. હવે પાણીમાં પડે એટલે ભેંસું પાછી ન આવે. બે કાંઠે નદી જતી હોય અને એમાં ભેંસું પડે આવે તો જીવતી ન નીકળે.
ભેખડુમાં ભટકાઈને ભેંસું મરી જાય અને ઈ કાંઠે ઊભા ઊભા મેં ખાલી એટલું જ કીધું હતું સવા બાપાને કે સવા બાપા તારે આશરે હું આવે અને 5 પવાલા તારે આંગણે હું ચોખા કરીને તારો પ્રસાદ અમે આખું ઘર લેવું અને આખું કુટુંબ અમે તારે આંગણે આવશું મારી ભેંસું કાંઈ થવું ન જોઈએ હવાર થાય ને તમારી ભેંસું આવી જ આવી જોઈએ સાહેબ ઈ માણા એમ કહેતો તો સવારે 4 વાગે ડેલો ખોલ્યો અને 6 ભેંસું સામે ઊભી હતી અને ત્યારે સવા બાપાને મેં ત્યાંથી પ્રણામ કર્યા હતા કે વાહ સવા બાપા વાહ સવા બાપા વાહ સવા બાપા આટલું કામ કરે ભાઈ હૃદયના ભાવથી હોય તો એટલે અને હું કામ કરી શકે એના હાથમાં એટલી ભગવાને સત્તા કેમ આપી કે સવા બાપા આવું કરી શકે પૂરો આવું કરી શકે સત્તા હું કામ આપી કે એને સમાજ માટે કંઈક કર્યું છે એને બીજા માટે પ્રાણને હોમાં છે એટલે કવિ લખે છે કે એવા મસ્તક પડ્યા ને ધડ લડિયા ને ધડ લડિયા ખેલા ઠેકાય ખંડાના રે ખેલ રે સવા બાપા એવી કીર્તિ રે વધારી રાજગોર કુળની એવી ધોળી રે ધજાય બાપાની ફરે પવન આવે લળી જાય રે સવા બાપા એવી કીર્તિ વધારી રાજગોર કુળની મારો ભત્રીજો આ રાહડો લખ્યો છે મનોજ બોરી સાગર તે પણ બહુ સારો સાહિત્ય કલાકાર છે અને આ રાહડો એને લખ્યો છે છેલ્લે શું કહે છે એવા પરચા બાપાના અપરંપાર છે એવા પરચા રે બાપાના અપરંપાર છે હા બોરી સાગર મનોજ ગુણલા ગાય રે સવા બાપા બોરી સાગર મનોજ ગુણલા ગાય રે સવા બાપા તમે કીર્તિ વધારી બ્રાહ્મણ કુળની આયવા મરદો રે હાલ્યા ધીંગાણું ખેલવા કરવા કાઈ ગૌ માતાની વાર રે છવા બાપા એવી કીર્તિ વધારી રાજગોર કુળની વાહ ભાઈ વાહ જોરદાર તાલીઓથી વધાવો એક મણ ઘઉં આપે વાહ દાતારી વાહ
મોઢડાનું ભાળ્યા એવા કુમળા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું બેટડે બાપના મોઢડાનું ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આવું શું કામ લખવું પડે ભાઈ ગોરબા? ક્યારે લખવું પડે? શું કામ લખવું પડે? અમદાવાદ બાજુ મારો કાર્યક્રમ હતો, અમદાવાદ, અને ગાડીમાં કંઈક તકલીફ આવી ગઈ, ફોર વ્હીલમાં, એટલે બસમાં જવાનું નક્કી કર્યું મેં. અને ભૂપતભાઈ બસમાં બેઠો હું. બસમાં 3ની સીટમાં એક ભાઈ એક દીકરો, વચ્ચે દીકરો બેઠેલો, બારી પાસે હું બેઠો હતો. એમાં દીકરાને નીંદર આવતી હતી, વચ્ચે જે દીકરો બેઠો હતો ને એને નીંદર આવતી હતી. એટલે એના પગ થોડીક વાર થાય મારા ખોળામાં આવે, થોડીક વાર થાય માથું મારા ખોળામાં આવે. એટલે પડખે જે ભાઈ બેઠા હતા એ ભાઈ આમ દીકરાના પગ લઈ લ્યા. ગોરબા બેઠા બાજુમાં પ્રફુલભાઈ બેઠા છે, એના ખોળામાં તારા પગ જાય છે, ધ્યાન રાખ. દીકરો નાનો, બીજી વાર પગ આવ્યા, વળી પાછા લઈ લીધા, ત્રીજી વાર પગ આવ્યા. એટલે મેં કીધું ભાઈ દીકરો નાનો છે, એને નીંદર આવે છે, અને ભલે ને પગ રહ્યા, મને કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી. અમદાવાદ બસ સ્ટેન્ડે ઉતર્યા પછી ભાઈએ મને કીધું, પ્રફુલભાઈ તમે હાસ્ય કલાકાર, લોક સાહિત્ય કલાકાર? મેં કીધું હા. સાંભળો, આ દીકરાને તમે ઓળખો છો? મેં કીધું હું નથી ઓળખતો. કોણ છે? દીકરાની ઓળખાણ આપી બાપુ એને મને. ગામનું નામ ભૂલી ગયો. વડોદરાની બાજુમાં ગામડું છે, અને ગામડાનો એક યુવક સૈનિક સરહદ માથે ભારત દેશની સરહદ હાંચવતા હાંચવતા શહીદ થઈ ગયો છે. અને એ જ્યારે શહીદ થયો ત્યારે આ દીકરો એના માના ઓધાનમાં હતો, 5 મહિના થયા હતા. આ દીકરે એના બાપનું મોઢું નથી પાડ્યું. જે સૈનિકે મારા તમારા માટે જેને પ્રાણની આહુતિ આપી, બાપે એના દીકરાનું મોઢું નથી પાડ્યું. બીજાના દીકરાને ખિલખિલાટ રાખવા માટે, બીજાના પારકા માટે, આનંદથી હું તમે આયા ભજન કરી શકી, એના માટે જે સૈનિકો સરહદ માથે ભારતની સરહદ હાંચવે છે, પોતાના દીકરાને મૂકીને, પોતાના દીકરાને રોવડાવી અને સરહદ માથે જે સીમાડા હાંચવે બાપુ, અને એ બાપે પોતાના દીકરાનું મોઢું નથી ભાળ્યું. સાહેબ એટલી વાત કરી, અને ત્યારે તમે નહીં માનો, એ અમદાવાદના બસ સ્ટેન્ડમાં એ દીકરાને તેડી અને ગોરભા મેં એના પગમાં હાથ ચુંબન કર્યા હતા. ધન્ય છે તારા બાપને, ધન્ય છે તારા બાપને, અને ધન્ય છે તારી જનેતા. એટલે આવ લખે કે જી બેટડે બાપના મોઢડાને ભાળ્યા એવા કોમળા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આપો બેંદો ચોમાં ટાકણું લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. છેલ્લે ઘણો બધો સમય મેં લઈ લીધો છે. છેલ્લે મારા મહાદેવ ભગવાન ભોળિયાનાથને યાદ કરી અને મારી વાણીને વિરામ આપું. ઘણો સમય લીધો, માફ કરજો, ક્ષમા કરજો. કલાકાર, 2 કલાકાર હજી બાકી